શિક્ષિકા વીણાબેન ગઢવીએ પોતાનું ઇનોવેશન રસાયણ વિજ્ઞાનના કઠિન એકમોનું સરળીકરણ દ્વારા શિક્ષણ વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી સમગ્ર ઉત્તર ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ઈડરની KM પટેલ વિદ્યા મંદિરના શિક્ષિકા વીણાબેન ગઢવીએ પોતાનું ઇનોવેશન રજૂ કરી સમગ્ર ઉત્તર ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શિક્ષણમાં નવીનતા અને ગુણવત્તા લાવવા માટે શિક્ષિકા વીણાબેન ગઢવીએ પોતાનું ઇનોવેશન રસાયણ વિજ્ઞાનના કઠિન એકમોનું સરળીકરણ દ્વારા શિક્ષણ વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન મળતા સરકાર દ્વારા રાજ્ય કક્ષાના ઇનોવેટિવ ટીચર તરીકેનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયું હતું. ઈડરની KM પટેલ વિદ્યા મંદિરને રાજ્ય કક્ષાના ઇનોવેશન કાર્યક્રમમાં શ્રેષ્ઠ સ્થાન મળતા આચાર્ય કિરણકુમાર પટેલ, શાળા સંચાલક મંડળ તેમજ સમગ્ર શાળા પરિવારે શિક્ષિકા વીણાબેન ગઢવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પાટણ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ સિંઘવનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા બાઇક રેલી તેમજ સભા યોજી સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરથી જલારામ પાર્ટી પ્લોટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવનું ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બનવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ નાથુસિંહ પરમાર અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, મુકેશભાઈ ફરાર, અમથાભાઈ ચૌધરી, બાબુલાલ ચૌધરી, પ્રકાશભાઈ દક્ષિણી, પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. લઘુમતી સમાજના કોર્પોરેટરો તેમજ આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર. સાબરકાંઠા એલસીબી ઈડર તથા ખેડબ્રહ્મા શહેરમાંથી વાહન ચોરી કરનાર 2 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ 4-વ્હીલર વાહન ચોરીના ગુનામાં મુજબ કોઈ અજાણ્યા ચોર ઇસમે મારુતિ કંપનીની સિલ્વર કલરની વેગેનાર કાર નંબર GJ07 AG3872 તથા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો કાર નંબર GJ31A6551 કિંમત ₹1,80,000 મળી કુલ કિંમત ₹2,20,000 મત્તાના 4-વ્હીલર નંગ 2 ની ચોરી કરી લઈ ગયેલ હોય, જે ગુનાઓના કામે સ્થળ વિઝિટ કરી તથા આજુબાજુના વિસ્તારના CCTV વિડીયો ફૂટેજ ચકાસણી કરી ટેકનિકલ સર્વેલન્સ કરતા સુંદર ગુનાઓમાં ખાનગી બાતમીદારો રોકી શંકાસ્પદ ઇસમો ઉપર વોચ રાખી તથા આવા ગુનાઓના કામે અગાઉ પકડાયેલ આરોપીની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા એક્શન પ્લાન મુજબ સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત ટીમના માણસો સરકારી તથા ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ઈડર હિંમતનગર હાઈવે રોડ વીરપુર બાયપાસ 3 રસ્તા રોડ ઉપર આવતા PSI SJ ચાવડા બાતમીના આધારે ઈડર ટાઉન વિસ્તારમાંથી ચોરી થયેલ મારુતિ કંપનીની સિલ્વર કલરની વેગેનાર કાર નંબર GJ07 AG3872 તથા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો કાર નંબર GJ
31A6551ની અલગ અલગ વાહન લઈ બે ઈસમો ઈડરથી હિંમતનગર થઈ અમદાવાદ વેચાણ કરવા જનાર છે, જે બાતમી હકીકત આધારે વીરપુર બાયપાસ 3 રસ્તા રોડ ઉપર સુંદર બંને વાહનોની વોચ તપાસમાં હતા. દરમિયાન એક નંબર વગરની મારુતિ કંપનીની સિલ્વર કલરની વેગેનાર કાર તથા નંબર વગરની મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો એમ બે અલગ અલગ વાહનો લઈ બે ઈસમો આવતા તેઓને રોકી વાહનોની માલિકી અંગે પૂછતાછ કરતા કોઈ સંતોષકારક હકીકત જણાવતા ન હોય તેઓને એલસીબી ઓફિસે લાવી વિશ્વાસમાં લઈ બંને ઈસમોને વારાફરતી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંને ભેગા મળી ઈડર શહેરમાંથી આ બંને વાહનોની ચોરી કરેલાનું તેમજ આ ઉપરાંત શિવરાત્રિના આજુબાજુ ખેડબ્રહ્મા ખાતે બંને ભેગા મળી એક સેન્ટ્રો ગાડી નંબર GJ17C6176ની પણ ચોરી કરેલ હતી, જે સેન્ટ્રો ગાડી રાજસ્થાન પાલી બજારમાં ભંગારવાળાને ₹25,000માં વેચાણ આપી દીધેલાનું જણાવતા મળી આવેલ ઇકો તથા વેગેનાર ગાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ કબજે કરી બંને ઈસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(3)(1) મુજબ અટક કરી પકડાયેલ આરોપીઓ ભગાભાઈ ભોમાજી જસાજી પ્રજાપતિ ઉંમર વર્ષ 42 હાલ રહેઠાણ ઈડર બારેલા તળાવ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા મૂળ રહેઠાણ કુશાલપુરા તાલુકો રાયપુર જિલ્લો બ્યાવર રાજસ્થાન. 2. વિષ્ણુભાઈ મોતીભાઈ ભોમાજી પ્રજાપતિ ઉંમર વર્ષ 26 હાલ રહેઠાણ ઈડર બારેલા તળાવ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા મૂળ રહેઠાણ કુશાલપુરા તાલુકો રાતપુર જિલ્લો બ્યાવર રાજસ્થાન વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની તપાસ હાથ ધરી છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. માલપુરની વાત્રક નદીમાં 3 યુવકો ડૂબ્યા હતા. અરવલ્લી જિલ્લાના માલપુરની વાત્રક નદીમાં 3 યુવકો ડૂબ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં જૂના પુલ પાસે મિત્રો સાથે નદીમાં નાહવા ગયા હતા. જો કે વાત્રક નદીમાં 3 યુવકો ડૂબતા આજુબાજુથી લોકોના ટોળે એકઠા થયા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયને બહાર કાઢ્યા હતા. ત્રણેય યુવકોનું મોત નીપજતા મૃતદેહોને પીએમ માટે માલપુર CHC ખાતે ખસેડાયા હતા. આ ત્રણેય મૃત યુવકો માલપુર તાલુકાના કસ્બા વિસ્તારના હતા, જેમાં એક સુલતાન ઇમ્તિયાઝ દિવાન ઉંમર વર્ષ 14, 2 રોનક સમજુભાઈ ફકીર ઉંમર વર્ષ 12 અને 3 શાહબાદ સિરાજ પઠાણ ઉંમર વર્ષ 14નું મોત નીપજ્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ માલપુર. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી અન્ય ક્ષેત્ર ખાતે સત્સંગ મેળાવડો યોજાયો હતો. સ્વજયંતિભાઈ વીરચંદભાઈ પટેલ દ્વારા દર શનિવારે શરૂ કરવામાં આવેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમના 170માં શનિવાર નિમિત્તે ધામડી ખાતે આવેલ અન્ય ક્ષેત્ર આશ્રમમાં સંત દૌલત રામજી મહારાજ, નોરતાવાડા જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, કલ્કીધામ પ્રેરણા પીઠ અને પરમ પૂજ્ય સંત વિશ્વ ભારતીજી મહારાજ જૂનાગઢના સાનિધ્યમાં સત્સંગ યોજાયો હતો. સમગ્ર ગામડી ગામ ખાતે મોટી સંખ્યામાં લોકો દ્વારા સંતોનું સામયું કરવામાં આવ્યું હતું. ધામડી અન્ય ક્ષેત્ર આશ્રમ ખાતે યોજાયેલ આ સત્સંગ મેળાવાડામાં આજુબાજુના ગામોમાંથી દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો. સમગ્ર સત્સંગ મેળાવડાનું આયોજન સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારના સુપુત્ર ભરતભાઈ પાટીદાર તેમજ અન્ય ક્ષેત્ર આશ્રમના કારોબારી સભ્યો તેમજ ધામડી ભક્ત મંડળ દ્વારા સમગ્ર ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યો હતો. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી. સંત શ્રી દૌલતરામ મહારાજ ધામડી અન્નક્ષેત્રમાં આજે પરમ પૂજનીય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધાર્યા. સાથે સાથે દૌલતરામજી મહારાજ પધારી અહીં સાથે સાથે પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વ ભારતી દીદી જુનાગઢ પધાર્યા. સૌ સંતો પધારી અમારી આ શોભા વધારી એ બદલ સૌ સંતોના ચરણોમાં લાખ લાખ વંદન. સાથે સાથે
આટલી મોટી જનસંખ્યામાં આજુબાજુના ગામડા કંપાઓ વડાલીથી અને ગામડી પરિવાર ટ્રસ્ટીના આમંત્રણને માન આપી પધારેલ સૌ હરિભક્તોનો અહીં અમે આનંદથી ઉલ્લાસભેર સહર્ષ એના ચરણોમાં પણ વંદન કરીએ છીએ.